હેલો ગાઈસ, જય ઠાકર, જય દ્વારકાધીશ, જય માતાજી. તો આપણે આજે ફ્રી થયા છે ઘણા દિવસે, તો જઈએ છીએ અમારા કરખડી ગામની મહીસાગર નદી આવેલી છે, 2-3 કિલોમીટર થાય છે. તો ત્યાં જઈએ, આપણે વિઝિટ કરીએ. વચ્ચે એક મંદિર આવે છે સ્મશાન આગળ, તો ત્યાં બી વિઝિટ કરીશું. ત્યાંથી આપણે જઈશું સીધા મહીસાગર નદી જોવા, અને ત્યાં મંદિર છે માતાજીનું, ત્યાં પણ વિઝિટ કરીશું, દર્શન કરીશું, બધું જ. ઓકે ગાઈસ, મળી છે. હા, મારું ગામ છે. એન્ટ્રન્સ છે અમારા ગામનો કરખડી. આ બાજુ કન્યા શાળા છે ને આ બાજુ હાઈસ્કૂલ છે. આ શિશુ વાટિકા બાલ મંદિર છે. આ કરખડી ભાગોળ. ત્યાંથી દૂધવાળા વાળા રોડે જવાનું આપણે. પાછળનો રસ્તો છે, અહીંયાથી બી આવી શકાય છે ને અહીંયાથી મેઇન રોડ છે આપણે મહીસાગર જવા માટે સ્પેશિયલ. આપણા ભેસાસુર દાદાનું મંદિર. ભેસાસુર મંદિર. આગળથી થોડેક દૂર આપણે સ્મશાન આવેલું છે, ત્યાંથી લેફ્ટ સાઈડ આપણે જઈશું તો આપણે સિંગનાથ મહાદેવ નું મંદિર આવશે. આપણા ભોલેનાથ. લેફ્ટ સાઈડ આપણે વાળી છે, નાનકડો રસ્તો છે. અહીં એ બી આરસીસી છે એટલે વાંધો નહીં આવે તમને ચાલવામાં ગમે તે ઋતુમાં. બહુ દિવસે મળ્યા છે આપણે આપણી ચેનલ પર, કારણ કે ટાઈમ મળતો નહીં, જોબ બી ચાલુ છે આપણી, અને ઘરે રહેતા નહીં અને ફરવા જતા નહીં. હવે નેક્સ્ટ આપણે સીઝન સીધી દ્વારકાની ટ્રીપ વાગશે તો એમાં આપણે મળીશું પાછા ફરી એકવાર. ખૂબ જ જોરદાર જગ્યા છે આગળ. અમારે નાની નાની સ્પોટ પિકનિક કરવી હોય તો બી આગળ આવી શકાશે.
આપણે મહાદેવનું મંદિર છે. જો અમારા મહારાજ જમવા બેઠા છે, અહીંના બધી રખેવાળી કરે છે. શું કહેશો મહારાજ? બોલો કંઈક મંદિર વિશે. બસ આનંદ, હા, ખુશાલ રહો. ભગવાન તમને સુખી રાખે. ભગવાન તમને સુખી રાખે. બસ એટલું જ આપણું છે. બસ જમવા બેઠા, જમી લો તા શાંતિથી. બરાબર છે, અમે વિઝિટ લઈ લઈએ અમારા મંદિરની. ના ના, જમી લો જમી લો. ના 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 યાર, ભૂખ્યા રહીએ હવે. આપણે આ પાસેશ્વર મહાદેવ છે આપણા. આપણા તીર્થકર સિમંદર સ્વામી છે. બહુ જોરદાર જગ્યા છે, એકદમ આનંદમય. કયા જ ઘોંઘાટ બોંઘાટ કશું જ નહીં. આપણા ઠાકર વાસુદેવ હર હર મહાદેવ. એકદમ સુખ શાંતિમય જગ્યા છે, કઈ ઘોંઘાટ છે નહીં કશું. આપણે ત્યાંથી જઈશું બહાર મેન મંદિરમાં. હર હર મહાદેવ. જય હનુમાન દાદા. શ્રી ગણેશ ગણનાયક સ્વામી. હાલ કરતો ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. શું કે આશીષભાઈ? બહુ જબરદસ્ત જગ્યા છે. એટલું ઠંડુ વાતાવરણ છે ને જગ્યાએ, એની વાત અમને મેં તો અનુભૂતિ કંઈક અસર થઈ જાય. તો અમારા મિત્રોને આવું હોય વિઝિટ માટે, તો એના માટે કે બેસ્ટ જગ્યા છે. મસ્ત બરાબર છે. આપણે આયા કરીએ વિઝિટમાં. અમે તો અહીંયા જ છે, પણ આજે ઈચ્છા થઈ છે બનાવવાની. હર હર મહાદેવ. અમારા સિગ્નલ મહાદેવ છે, તે સિગ્નલ મહાદેવના મંદિર તરીકે જાણવું છે. આવો વિઝિટ કરું છું. આવો તો મહીસાગર જઈશું આપણે. ભાઈ રિટર્ન વળી ગયા છે, હવે જઈએ છીએ મહીસાગર માતાજીના મંદિરે. ત્યાં આગળ મહીસાગર નદી આવેલી છે બ્રો. ઓકે, ત્યાં મળીએ આપણે હવે. આપણો મેઇન રોડ આવી ગયો છે આવ્યો. ત્યાંથી લેફ્ટ સાઈડ આપણે વળવાનું છે મહીસાગર જવા માટે. તો આ સીધે સીધું જવાય, સીધું મહીસાગર. સીધે સીધું જવાનું આપણે. થોડોક આપણે આરસીસી આવે છે, 2 ઢળ આવશે, પછી આપણે થોડો કાચો રસ્તો એડવેન્ચર. તો તમારે થાર બાર લઈને આવો હોય તો વાંધો નહીં આવે. SBI લાઈફ ઇન્સ્યોરન્સ.
આ રીતના જંગલ ઝાડી આવી શકે છે રસ્તામાં આજુબાજુ પહાડ જેવું છે, મતલબ કે એકદમ એની માને કશો અવાજ જ નહીં આવતો. એકદમ સુખ શાંતિ વાળું જીવન જીવ હોય તો આગળ રહેવા આવી જવાનું. એકદમ ચિલ્ડ વાતાવરણ છે, જાળીઓ જ છે ને વચ્ચે અમારો રોડ છે અમારો. તેથી એકદમ તમે શાંતિ. બાઇક ગાડી કઈ બી લઈને ટ્રેક્ટર બેક્ટર લઈને આવી શકો છો. એકદમ મજાનો રૂટ છે, મતલબ કે આ તમે જોઈ શકો છો આજુબાજુ પહાડ જેવું. રોડ બન્યું નહીં, બનવાનો છે પણ વાર લાગશે. થોડું આમ દળ છે તો બાઇક લઈને આવો તો થોડું જાળવીને આવવાનું. બાકી તો મજાની મહીસાગર માતાજીનું મંદિર મજાનું છે. મજા આમ આવશે તમને. કેવું લાગે આમ ગ્રીનરી ટાઈપ ને એવું અરે જોરદાર આમ કેવું આમ વસૂલ થાય બધાને આવવા માટે મજા આવે. આમ એક દિવસનો પિકનિક સ્પોટ માટે બેસ્ટ જગ્યા છે. તો તમારે કઈ દૂર ન જવું હોય તો એના આગળ તમે આવી શકો છો. અવાય ને એવું આવાય બધા ભાઈબંધો મળીને પ્રોગ્રામ બનાવવાનો. એક દિવસ સવારે વહેલા નીકળી જવાનું. બધું જમવાનું ત્યાં બધું મળી જાય આપણને. મતલબ કે ઘરેથી સામાન લઈ જવાનો બધો. પછી ત્યાં આગળ બનાવવાનું, જમવાનું, ફરવાનું, નહાવાનું. પછી તમે સાંજના ટાઈમે ઘરે પરત ફરી શકો છો. આમ જો કેવું છે આમ બહુ હાઈટેડ છે ડુંગરો ને એમ ભાઈઓ તથા બહેનો અમે આવીએ છીએ બાઇક લઈને. જોતા રહેજો. ભાઈઓ તથા બહેનો ચલો. પશુપતિ પર મેળીને ઢૂંઢે. આ આગળ ઉપર જવા એક મંદિર છે. માતાનું આપણે મંદિર. સિકોતર માતાજીનું મંદિર છે. આપણે રિટર્નમાં આવતા એને કેપ્ચર કરીશું. પહોંચી ગયા છે આપણે આવી ગયા છે મહીસાગર માતાજીના મંદિરે. અને આ મહીસાગર નદી તમે જોઈ શકો છો. હમણાં તમને બતાવું છું થોડી વારમાં. આપણે મંદિર આવી ગયું છે. એકદમ જબરજસ્ત અમારી જગ્યા જોઈ શકો છો આપણી નદી છે મહીસાગર માતાજીની. મહીસાગર નદી આ સાઈડ દૂર દૂર આવ્યું છે આપણું ડબકા પાવડા. પાણી હાલ લે ધીરે ધીરે. હા અહીંયાથી જાય છે આ નદી સીધી આપણે કાવી કંબોઈ આપણા દરિયાને મળે છે આ નદી. કયો દરિયો કહેવાય? કાવી કંબોઈ તો ખરો પણ અરબ સાગર કહેવાય ને. અરબ સાગર તો નીચે આવ્યું ને અરબ સાગર જ કહેવાય લખોટા. ખાડી જ થઈ ને એક જાતનું અમે જો દૂર દૂર સુધી શું ચાલે કન્સ્ટ્રક્શન ચાલે હવે જબરજસ્ત છે કે ડૂબકી લગાવી જ હા ભાઈ અહીં ચીકાસ વધારે છે આગળ આપણે આગળ પાછળ જઈશું ને તો પાછળ બહુ મસ્ત જગ્યા છે ભોલેનાથનું મંદિર છે મંદિરની એ સાઈડ જાણું ને તો બહુ દિવસ આયા નહીં આપણે. ખાસો ટાઈમ છે આ યુટ્યુબ ચેનલમાં બહુ દિવસ આવ્યા હતા. પછી મેં તો સાચી વાત છે આપણે વિડીયો નાખવા પડશે. બાકી પબ્લિક આપણને ભૂલી જશે યાર. ભૂલતા નહીં યાર આપણને. મળીશું આપણે બે દિવસે પાછા. નવી અમારા ગામની નજીક જેટલા ફરવા લાયક સ્થળો છે, મંદિરો છે, બધું જ આપણે વિઝિટ કરીશું આ વખતે. નેક્સ્ટ ટ્રીપ કઈ ની છે? નેક્સ્ટ ટ્રીપ છે દ્વારકાની છે યાર. એની પહેલા આપણે એક ગામનું મંદિર છે તામેશ્વર મહાદેવનું મંદિર છે. આપણે ત્યાં આપણે નેક્સ્ટ સન્ડે જઈશું.
એની પછી આપણે જઈશું સીધા દ્વારકા. એ બધી લઠ્ઠો સાથે જવાનું છે, હવે ગાડી લઈને જવાના છે, તો આપણે દ્વારકા મળીએ. દ્વારકા તો હમણાં નેક્સ્ટ વીકમાં જઈને આવેલા છે, આઈ થિંક ડિસેમ્બર સ્ટાર્ટિંગમાં જ જઈને આવેલા છે, ફેમિલી સાથે ગયેલા છે. એ ટાઈમે આપણે ચેનલમાં મૂક્યો નહીં વિડીયો ને ઉતાર્યો બી નહીં, તો આ વખતે તો જઈશું તો ઉતારીશું. મળીએ આપણે દ્વારકાની ટ્રીપમાં પાછા ફરી એકવાર. એમ તો જો કે બહુ વખત જઈને આવેલા છે, બાઇક લઈને બી જઈને આવેલા છે, 3 વાર બાઇક લઈને જયેલા છે, 3 વખતે ટ્રેનમાં જયેલા છે. એકે વખત વ્લોગ આપણે ઉતાર્યો છે નહીં, આ વખત તો ઉતારવો જ પડે, બાકી પબ્લિક આપણી નિરાશ થઈ જાય યાર. આપણે મળીશું પાછા ફરી વાર એકવાર દ્વારકાની ટ્રીપ પર. એ થોડો લોબો વિડીયો રહેશે પણ મજાનો રહેશે. તમારે હું ખાવું, હું નહીં, કયા રોડે જવું, બધું જ આપણને મગજમાં ફિટ જ છે. નહીં ગૂગલ મેપની જરૂર, નહીં કોઈને પૂછવાની જરૂર, કશું જ નહીં. તો આપણા મતલબ કે માઇન્ડમાં ફિટ થઈ ગયો છે દ્વારકાનો રસ્તો. જો મળીશું ઓન ધ વે આપણે દ્વારકાની ટ્રીપ પર. ઓકે, ત્યાં મંદિરના દર્શન કરીએ. હા, મંદિરના દર્શન કરીએ આપણે, મહીસાગર માતાજીનું મંદિર. જોબ પર બી જવાનું છે આપણે 2:30 વાગે, એટલે થોડું શોર્ટમાં બતાવવું પડશે. આપણું મંદિર મહીસાગર માતાજીનું. તમારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. બને એટલા સબસ્ક્રાઈબર વધારજો તો વ્યૂ આવે. પૈસા માટે નહીં, આપણે તમારા માટે જ મૂકવાના છે વિડીયો. અહીં આગળ અમારા ઝાડ એટલું મસ્ત છે, બહુ વર્ષો જૂનું છે. અહીંયા આગળ અમે ફ્લાવરનું ઝાડ. ખીચડીનો પ્રોગ્રામ ને બધું કરીએ. સુંદર જગ્યા. આમ તમે આવો ને તો પછી જો અમારી ગઠોડી નાચવા મળી અંદર. એટલું બધું જૂનું છે ને, એટલે કશું થતું બહુ જૂનું એટલે ખાસું જૂનું છે. આમ મજા આવે. આમ ફોટો શૂટિંગ માટે આમ બેસ્ટ જગ્યા છે. પ્રી વેડિંગ કરાવી થવું જોઈએ. પ્રી વેડિંગ જ એક કરવાનું, બીજે એ બધી જગ્યાએ શું જવાનું. જગ્યા જેવી છે પ્રોપર. લોકો દૂર દૂર પ્રી વેડિંગ માં જાય, આપણે અહીં ગામની નજીક જ કરવાનું. સરસ જગ્યા છે. ખાસો ટાઈમ જો પણ આયા ને, બહુ ટાઈમ થઈ ગયો. ખીચડીનો પ્રોગ્રામ હોય આમાં. ખીચડી બીચડી અમે અહીંયા જ કરીએ. બહુ ટાઈમ થઈ ગયો. જવંદર હવે મંદિરની પાછળ જઈએ છીએ અમે. આ રસ્તો બહુ ઓછા લોકોને ખબર છે.
આ રસ્તે આવજો, મસ્ત એવી પાછળ પ્લેસ છે. એ નદીએ નાહવા માટે પણ બેસ્ટ જગ્યા છે એની. અહીંયા ગોરી બાબા ને બધા આવતા હતા. અહીંયા આગળ સમાધિ છે ખબર? એવું છે. અઘોરી જે બાબા હોય ને એ લોકો અહીંયા આગળ સમાધિ લે. જે ગિરનાર વાળા બાબા આવે ને હા. એ ગિરનાર વાળા બાબા અહીંયા આગળ સમાધિ લે. બેસ્ટ જગ્યા છે. આખું જંગલ એરિયા છે, બધું બાવરિયા ને એવું બધું.